મિત્રો આપણે આનું ઓપનિંગ કર્યું હે. પુલ વઈ દો આવી ગઈ બસ. મને ત્યાં ઉભો રાખે 10 મિનિટ. બસ તો અહીંયા આવી. હવે બસ ને પકડે. મિત્રો ડબલ ડેકર આવી ગઈ છે. આપણે ડ્રાઈવર સીટ ઉપર આવી ગયા. હેલો મિત્રો, રામ રામ સીતારામ બધાને સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. આજે આપણે સવારી કરવાની છે બસની. ક્યાં બોલો તું? AMTS બસની સવારી કરવાની છે. આજો હું તમને બતાવું કેવી સવારી હોય AMTS બસની. કઈ રીતની જાય છે બસ અને ક્યાંથી જાય છે અને કેવી રીતના ટિકિટ ને બિકિટ લેવાનું હોય AMTS બસમાં. કેટલી ભીડ હોય છે એ તમને બતાવું. ખાસ તો ભીડ તમે જોજો ખાલી AMTS પાગલ ગાડા થઈ જાઓ. ચાલો તો જઈએ સીધા. મિત્રો આવડે આપણે બસમાં લઈને આવ્યો છે. કેમ ભાઈ બસમાં? બસની સવારી એટલે બસમાં ના મજા આવે. મેટ્રો જેવી મજા આવે યાર બસમાં. યાર તો યાર લઈને આવીશું. બસમાં વધારે મજા આવે. બસમાં તમે જાઓ તમને ખબર પડે કે વસ્તુ બસમાં હું આવતો જ પેલા ભાઈ ખબર છે. એવું હમણાં ભીડ બતાવું કેવું છે. ઓરિજિનલ રાણો બતાવો હમણાં આવે એની હાલ જોજો. ખાલી ગાડી આંકવાની સ્ટાઇલ ખાલી અલા ગોદે ચડાવે આવ્યો. બીજી જગ્યા ઉપર રાખી દેતા 10 મિનિટ. ત્યાં બસ આવી ગઈ. ગોદે ચડાવવાના જવાનું હે. રાણાભાઈ તમારી રાહ જોતા હતા ત્યાં. અહીંયા ઊભો તો હા ગોદે ચડાવી દીધા આણે. શું યાર તે કરી. એક તો આવું મારે એક વાર AMTS માં ये बड़ी अच्छी बात कही है. બહુ ગોદે ચડાવીશું. બહુ દી પછી આયા નહીં બોલે બહુ એટલે કેટલા વર્ષ? એક દોઢ વર્ષ થઈ ગયું. કે આવી ગઈ બસ. મને ત્યાં ઉભો રાખ્યો 10 મિનિટ. બસ તો અહીંયા આવી. હાલો મિત્રો આપણે AMTS માં બેસી ગયા. આવી ગઈ છે AMTS સીટો વાળી. અહીંયા દરવાજો છે. અમે બે અહીંયા બેઠા આવી. શું કેવું ટિકિટ લઈ લેવી. ટિકિટ તો લેવાની. ટિકિટ લેવાની. ટિકિટ પેલા અમારે તો પાસ છે. તમારે પાસે મારે ન હોય ને. મારા મેટ્રો નો પાસ છે. બતાવ મારી પાસે મેટ્રો નો છે. બીજા નો છે. મારો છે. હાલતો જો આ AMTS નો આમ જો આ AMTS એનો ફોટો ભેગા આવું. બીજું કઈ નહીં બતાવું. આ મેટ્રો નો પાસ જો આવી કઈ AMTS છે. આપણે બેસી ગયા. સીટ મળી ગઈ છે એવી લેવલની 9:10 વાળી. ટિકિટ લઈ લઈએ પછી. હવે ઉપડી ગઈ છે બસ. ઉપડી ગઈ. ચલો હવે જઈએ. લાલ દરવાજો. હવે સીધું લાલ દરવાજા ઉભી રહે. ત્યાં જઈને બતાવી. મિત્રો નવું રેલવે સ્ટેશન છે અમદાવાદનું. નવું બને છે ને એવડું રેલવે સ્ટેશન છે આ નવું. એકદમ 3, 4, 5 કેટલા માળનું બનેલા. જો આ બાજુ બહુ મોટું છે. દેખાતું નહીં આમાં. દરવાજા આવે હાડા જો. આ રહ્યું. અહીંયા પુલ બને હે. આ ટ્રેનના પાટા ચાલુ છે. ટ્રેનના પાટા બુલેટ ટ્રેન. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન શરૂ થવાની છે. એના પાટા એરિયા અહીંથી સીધી અહીંયા જાય અંદર. જો અહીંયા મોટું કામકાજ હાલે. ગજબ લેવલનું કામકાજ હાલે. બધા રોડ બધું બ્લોક કરી એરપોર્ટ જેવું રેલવે સ્ટેશન બનાવવાના છે મોદી. એરપોર્ટ હો ભાઈ. આડું લેવલમાં અમદાવાદનું કામકાજ જોરથી હાલે છે. તમે 5 વર્ષમાં ખાલી જુઓ અમદાવાદની રોનક બદલાય. આ ભાઈનો બર્થડે હતો. હેપી બર્થડે કેવાનું થઈ ગયું? હેપી બર્થડે. થેન્ક યુ. અરે બોલો હેપી બર્થડે. હવે કઈક શું છે પાર્ટીનું? જાય હમણાં આજે. મિત્રો આપણે આનું ઓપનિંગ કર્યું છે પાણીનું. એટલે આપણે AMTS માં આવ્યા. બરાબર ઓપનિંગ હતું એટલે. બાર જૂઠ બોલો. મિત્રો આપણો લાલ દરવાજા છે. બસ સ્ટેશન છે અહીંયા. લાલ દરવાજા AMTS સૌથી મોટું. જે બસ જોઈએ ને એ બસ અહીંથી મળી જાય તમને. જે બસ જોઈએ મળી જાય. જોઈ લો બસ આવે જ છે બધી. આની પાછળ બી 2-3 ખાચા છે. હાલો ત્યાં લઈ જાઓ. જો આ આખું મોટું અહીંથી છે કે અહીંયા સુધી. આમ પાછળ સુધી છે સુધી. અહીંયા સુધી છે. આ 3, 4 1 2 3 4 ખાતા છે. અને અમે અહીંયા ઊભા છીએ. અહીંયા બસ અમારી ઊભી રહી ગઈ. હવે બીજી બસમાં ચડવાનું. બસ આવે એટલે બતાવું કેમાં ચડીએ. બેંકના પૈસા જોતા હોય તો અહીંયા એવો બહુ મોટી બેંક મેન બ્રાન્ચ છે અહીંયા. એ SBI ની મેન બ્રાન્ચ છે ને અહીંયા લાલ દરવાજામાં એક્ઝેક્ટ સામે બસ સ્ટેશનની. પૈસા જોતા હોય તો અહીંયા કોન્ટેક્ટ કરજો આપણને નહીં પણ SBI ને એમ. આપણે તો શું હવે જોતા હોય તો આપણે કોન્ટેક્ટ કરજો. લેતો આવે હું પછી હું રાખી લે. તમને નહીં. मस्त प्लान है. મજાક કરવો. मारो तो खोपड़ी तोड़ साले का मार. જો હજી ઉપર સુધી છે બહુ મોટી. મિત્રો ડબલ ડેકર આવી ગઈ છે. આપણે આ ડબલ ડેકરમાં જવાનું છે. ઉપરના માળે એકદમ જો આમ હેવી લેવલનું બેસવાનું છે. તો તમને વ્યૂ બતાવું કેવી રીતનો હું આવે ને કેવી મજા આવે. ખાલી તમે જોજો અંદરનો ઇન્ટિરિયર ને બધું કેવી બસ છે અંદરથી. એ તમને અંદરથી બતાવું કેવી બસ છે ને હું છે ને બધું મજા આવશે. ઉપરના માળે બેસું. મિત્રો ખુલ્યું. મિત્રો આવી ગઈ કે અમે બેસી ગયા છીએ અંદર. આ જો રિવરફ્રન્ટ આવશે હમણાં જો આવે. ખાલી બતાવું એકદમ વ્યૂ ખાલી જો. અહીંયાથી સીડી છે. આના ઉપરના માળે આવી ગયા છીએ અમે. એકદમ આમ જો વ્યૂ જો ખાલી. કેવું લાગે રાણા? પ્લેનમાં બેઠા પ્લેનમાં કાયદેસર મજા જ આવે લાગે. એસી જો એસી બતાય. એસી બેસી આમ જો ખાલી. અને ઉપરનો માળ છે. નીચે એક માળ છે. 2 માળની બસમાં બેઠા છીએ આજે. હવે બસને પકડે. બસને પકડે. જો એટલે યાર આ કિડનેપિંગ ચાલુ થઈ ગયું હે ગાડીઓનું. પાછળનો વ્યૂ જોજો. હા પાછળ એકદમ છેલ્લી સીટમાં બેઠા અમે. જો છેલ્લી સીટ છે. મજા આવે ને? મજા આવે. વાહ મજા કર. તારે શું કેવું?
મિત્રો આપણું રિવરફ્રન્ટ આવી ગયું. જો ખાલી આમ આ રિવરફ્રન્ટ છે. રિવરફ્રન્ટ છે સાબરમતી. આમ બધા ઓલા હવે અટલ બ્રિજ રહ્યો અટલ બ્રિજ. આ રિવરફ્રન્ટ છે અમારો. ઝંડા બંડા લગાયા છે. કયા છે આ? કોંગ્રેસ વાળાના. પણ આ રિવરફ્રન્ટ છે હો, જોઈ લો. ખાલી બનાવ્યો હોય. આ બાજુ હોતે છે આખે આખો સળંગ છે. અને એની ઉપર પુલ છે. એની ઉપર હાલે છે આપણી પતંગ હોટલ. બતાવો પતંગ હોટલ. જોઈ લો પતંગ હોટલ. હા જાવું હેલે એમાં. હાલો જાય. જો મિત્રો આના 50 કે 100 કે સબસ્ક્રાઇબર પતી જાય એટલે એ લઈ જવાનું છે. ફાઇનલ પતંગમાં લઈ જવાનું છે. પતંગમાં લઈ જવાનું છે આપણે. ઓકે તમે સબસ્ક્રાઇબ કરી નાખો. સબસ્ક્રાઇબ કરી નાખો એટલે જો આ બધાને પતંગમાં લઈ જાવ. તમારે હોતા ને આવવું હોય તો તમને લઈ જાય બરોબર. હા, જેટલા જોતા હોય કોમેન્ટ કરી નાખજો. જેને આવવું હોય ને હા કોમેન્ટ કરી નાખજો. સબસ્ક્રાઇબ કરી નાખો. પતંગ આગળ ગોળ ગોળ ફરે અંદર. ગોળ ગોળ ખાવાનું ગોળ ગોળ ફરે. પકડવું પડે કે જતું રહે. Remember when you said you're never alone, but I can't. મિત્રો આપણે ટિકિટની વાત કરીએ ને તો આવી કંઈક ટિકિટ આવે છે અને આ આવે છે 45 રૂપિયાની છોકરાઓની. છોકરીઓની 20 રૂપિયાની આવે. થોડુંક સસ્તું બજેટમાં. અને આ બધી જ એમટીએસ આખા અમદાવાદમાં હાલે. આપણે ગમે ત્યાં તમારે જવું હોય ને બસમાં ગમે એમટીએસ હાલે. ડબલ ડેકરમાં 2 માળવાળી સિંગલ માળવાળી બધી બસમાં ટિકિટ હાલે. 1:45 વાળી આખો દિવસ 24 કલાક સુધી હાલે. ક્યાં જવું હોય ત્યાં તમારે. પણ ઓલી લો ને તો એ નો હાલે. આજ ખાલી હાલે 45 વાળી. જો અહીંયા લખ્યું છે 45 રૂપિયા બરોબર ને. આ ભાઈ પાસે પાસ છે એટલે કંઈ ટિકિટ બિકિટ લેવાનું ન હોય. આપણે ટિકિટ લઈ દીધી આવવાનું હોય ને એક દી એટલે આપણે પાસે મેટ્રોનો પાસો. આપણે ભાઈ બધા પાસ મેટ્રો નહીં કોકનું બટ ટ્રેનનો પાસ છે આપણો. કોકનું બટ મારેલો હોય. મિત્રો આપણે ડ્રાઈવર સીટ ઉપર આવી ગયા જોઈ લ્યો. એકદમ આગળ પાછળનો વ્યૂ જો જોઈ લ્યો. આગળનો ખાલી ડ્રાઈવર સીટ ઉપરનો વ્યૂ કેવું લાગે લે ડ્રાઈવર સીટ. ડ્રાઈવર જો બસ જ બસ હતા. હાલો આપણે કોલેજ આવી ગઈ છે તો હવે અહીંયા કોલેજ આવી ગઈ છે તો હવે સીધા વળતા મળીએ આપણે 3-4 વાગ્યે. હું બરોબર ને. કોલેજ બતાવી દેજો. કોલેજ આવી ગઈ છે જોઈ રહ્યો. આરી કોલેજ બસ અહીંયા સ્ટેન્ડે ઊભી રહે. જો આ સ્ટેન્ડ છે ને ત્યાં એટલે આપણે વળતા મળી બરોબર. 3-4 વાગે 3-4 વાગી જાય. હા 4 તો વાગી જાય એટલે વળતા આવીએ ને પછી મળીએ બરોબર. ચાલ હાલો મિત્રો આપણે ઘરે પૂઈ ગયા છીએ. 4:30 ઉપર થઈ ગયું છે. આવી ગયા છીએ હવે શાંતિથી ઘરે. તડકો ને વળકો બહુ ગરમી આજે બહુ હતી અને બસમાં તો પાછી બહુ થાય. આજ પાછું બસમાં ગયો એટલે બહુ વધારે ગરમી થઈ ગઈ. ખાઈ લઈએ આપણે. ખાવાની ભૂખ લાગી છે ખતરનાક પડી. મિત્રો બહાર જતો હતો તો અચાનક વરસાદ આવી ગયો ખાલી. જોરદાર વરસાદ. ભારે વરસાદ ચાલુ થઈ ગયો. ત્યાં સાઈડમાં ઊભી રાખવી પડી ગાડી. અહીંયા ઊભી રાખવી પડે. આ કોડિયાર મંદિર છે તો અહીંયા હલવાઈ ગયા આપણે. વરસાદ રહે ને ત્યારે એટલે હું બહાર નીકળું ત્યારે જ વરસાદ આવે. જો બધા ઊભા રહી ગયા આપણે ઊભા રહી ગયા. સ્ટેન્ડ છે બસનું તો સારું થઈ ગયું. ઊભું રહેવાનું છે. છાડવા છે ને એટલે થોડુંક ઊભું રહેવાનું સારું થઈ જાય. ફૂલ વહી દો એટલે મારે બહાર જવાનું છે. એક જગ્યાએ પૂગવાનું છે ને અત્યારે પૂગા છે ને વરસાદમાં કઈ નહીં. વરસાદ રહે ભાઈ નીકળીએ. મિત્રો થોડાક આગળ આવ્યા વરસાદ રહ્યો. થોડોક આગળ આવ્યો તો પાછો વરસાદ આવ્યો. પાછું સ્ટેન્ડ પકડવું પડ્યું. જો વરસાદ તો પૈસો જ ન છોડતો. પાછળ ને પાછળ પડ્યો વરસાદ. અહીંયા એવો આગળ ત્યાં અહીંયા ઉત્તમનગર પાછો વરસાદ આવી ગયો. એ ધોધમાર પાછો તો જબાટી બોલાવે. અમે પાછું હલવાઈ ગયો. ત્યાં પૂગવાનું છે મારે. પૂરું થઈ જાય તો વાંધો પડી જાય. મિત્રો આખરે તો ઘરે પલ્લીને જવું પડે. આખો પલ્લી ગયો તો દબાઈને વરસાદ આવ્યો. રહી ગયો તો પાછો વરસાદ આવ્યો. પલ્લી ગયો કામ હતી બધી ગયું એટલે વાંધો ન આવ્યો. હવે ઘરે જઈને નાહી લઈ સીધા. મજા આવે એમાં. ભીનું લબો લાગે. સીધા નાહી લઈ ગયા. તો મિત્રો આજ માટે આટલું છે. જો વિડીયોમાં મજા પડી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી જય હિન્દ જય ભારત.